કૃષ્ણસ્યાસીદ સખા કશ્ચિત. સુદામાના મિત્ર કૃષ્ણ છે એવું નહીં, કૃષ્ણનો એક સખા છે, એક બ્રાહ્મણ. યદ્રચ્છયોપપન્નેન વર્તમાનો ગૃહાશ્રમી. સંસારી છે, પતિવ્રતા પતિમ પ્રાહમ લાયતામ વદનેન સા. કેવો છે? દરિદ્રા સીદમાના સાવેપમાના વિગમ્ય ચ. ધનથી થોડો ગરીબ છે, પણ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. પણ સાચા અર્થમાં બ્રાહ્મણ છે અને બ્રહ્મવિદ છે. એટલે ભગવાનને ઓળખનારો છે, બ્રહ્મને જાણનારો છે. નનુ બ્રહ્મન ભગવતઃ સખા સાક્ષાત શ્રિયપતિ. અને એના મિત્ર કોણ છે? બ્રહ્મન ભગવતઃ, પરમધામનો અધિપતિ, વૈકુંઠાધિપતિ, શ્રિયપતિ એવો શબ્દ વાપર્યો છે. શ્રી એટલે લક્ષ્મીજીનો જે પતિ છે એ આ ગરીબ બ્રાહ્મણનો મિત્ર છે. એક સમયની વાત, પરીક્ષિત, આ બ્રાહ્મણનો પરિવાર નાનકડો. સુદામા એનું નામ, અને પોરબંદરમાં રહે. સ્નેહાળ અને પ્રેમાળ, અતિ વિવેકી અને નમ્ર એની પત્ની, એનું નામ સુશીલા. 4 બાળકો છે. ગરીબ છે. ક્યારેક ક્યારેક એવા દિવસો આવે છે કે ઘરમાં અનાજનો દાણો હોતો નથી. પરીક્ષિત, એનું પણ કારણ છે. આ બ્રાહ્મણ બ્રહ્મવિદ છે, બ્રહ્મને જાણનારો છે, ભગવાનને ઓળખનારો છે, પણ અયાચક વૃત્તિનો છે. એટલે આ બ્રાહ્મણે ક્યારેય કોઈની પાસે હાથ લાંબો કર્યો નથી, કોઈની પાસે ક્યારેય માગ્યું નથી, અને ન માગવું એવું આણે વ્રત લીધેલું છે. અને એટલા માટે એની પાસે ધન નથી. પણ આ બ્રાહ્મણ કેવો છે? તપો ધન. તપનું બહુ મોટું ધન છે એની પાસે. એકવાર પણ એવી ઘટના ઘટી છે પરીક્ષિત, આ બ્રાહ્મણ પોતાના પરિવારની સાથે એક નાનકડા ઘરની અંદર રહે છે, પણ પરિસ્થિતિ કંઈક એવી વિકટ બની છે કે ઘરમાં એક પણ અનાજનો દાણો નથી. ખાવા ધાન ખૂટી ગયું છે. દરિદ્રતાએ માઝા મૂકી છે. દરિદ્રતા પણ કેવી! અને ભગવાન પણ જે પોતાનો પરમ ભક્ત હોય ને એની જ પરીક્ષા કરે. આન મારો નાથ પરીક્ષા કરતો હોય ને એવી રીતે આ ગરીબ બ્રાહ્મણના ઘરમાં ધન નહીં પણ અનાજ ખૂટ્યું છે. અયાચક વૃત્તિનો, કોઈની પાસે માગી પણ શકતો નથી. સુશીલા અને સુદામા બંને જણા બેઠા છે. સુદામાને વાત કરે છે, પ્રભુ, સ્વામીન કંથ, સાંભળો, આજ 3 દિવસ થયા, છોકરાઓ ભૂખ્યા છે. મારે ચાલશે, હું કદાચ સહન કરી લઈશ. તમે નહીં માગો, પણ આ છોકરાઓનો તો કંઈક વિચારો. 3 દિવસ થયા છે, હજી એક પણ દાણો અનાજનો છોકરાઓના પેટમાં ગયો નથી. એક વાત કરું. સુદામા પણ બિચારો શું કરે, શું કહે. અને સુશીલાજીએ વાત કરી છે, સ્વામી, તમે વારંવાર કહ્યા કરો છો
કે દ્વારિકાધીશ મારો મિત્ર છે, દ્વારિકાધીશ મારો મિત્ર છે. દ્વારિકાધીશ જેનો મિત્ર હોય એના છોકરાઓ 3 દિવસ સુધી અનાજ વગરના રહી શકે ખરા? જેવી ભગવાનની ઈચ્છા. પણ મારું તમને કહેવું એમ થાય છે કે આપ એક વખત દ્વારિકા જાઓ. સુદામા કંઈક કહેવા જાય એ પહેલા વળી પાછી સુશીલા કહે છે, મને ખબર છે તમારે કહેવાની જરૂર નથી, માંગતા નહીં, પણ જાઓ તો ખરા. એ તમારા હાલને જોઈને પામી જશે અને એવું દેશે ને એટલું દેશે કે ક્યાંય બીજે માગવાનો જીવનમાં વારો નહીં આવે. સુદામાએ વાત સાંભળી વિચાર કરવા લાગ્યો. ના પાડે છે, ના પ્રિય, ના, ન જવાય. કેવડો મોટો રાજા, દ્વારિકાનો ધણી, અને એ તો વળી પાછો જગન્નાથ છે. ન જવાય. મારા જેવો જઈને એના આંગણે ઉભો રહે તો એની આબરૂ ઘટે ને મિત્રની આબરૂ ઘટાડે એને મિત્ર ન કહેવાય. સુશીલાએ અતિશય આગ્રહ કર્યો. સુદામાજીના પગ ઉપડતા નથી, તો પણ પત્નીના આગ્રહથી સુદામા જવા માટે તૈયાર થયા છે. 2 ડગલા આગળ ભર્યા અને પાછા આવ્યા. પ્રિય, હું ત્યાં જઈશ ને, કદાચ કૃષ્ણ મારો સખા છે, મારો મિત્ર છે, બાળપણનો ભેરું છે, એ કદાચ મારી પાસેથી કંઈ ન માગે, કંઈ ન કહે, પણ નાના નાના ભાણિયાઓ મારા હશે, એ હું જઈશ એટલે મારી પાસે માગશે, કહેશે કાકા શું લાવ્યા અમારા માટે, ત્યારે હું શું મોઢું બતાવીશ. સુશીલા કહે, તમે ચિંતા ન કરશો, એની પણ વ્યવસ્થા હું તમને કરી આપું છું. બાજુમાં જ પરમ વૈષ્ણવનું ઘર. થોડી વાર પછી, હમણાં 5 મૂકી દો, હવે આવ્યા છો એ મૂકી દો, પણ થોડી વાર પછી ઊભા થજો, કથામાં વિક્ષેપ ન થાય. કૃષ્ણ કનૈયા. બાજુમાં પરમ વૈષ્ણવનું ઘર. સુશીલા દોડી છે ઉઘાડા પગે. વૈષ્ણવનું બારણું ખખડ્યું, બારણું ખોલ્યું. અરે આપ ગોરાણીમાં અમારા ઘરે? બોલો. એક વાત કરવી છે. કહો ને, થોડુંક જોઈએ છે. અરે તમારું છે ને, લઈ જાઓ. થોડાક તાંદુલ અથવા થોડાક ચોખા જો હોય તો 3-4 મુઠ્ઠી આપો, એમને બહાર ગામે જવું છે. વૈષ્ણવ પણ પરિવાર એવો, અરે આ ઘર તમારું છે, આ કોઠીઓ તમારી છે, અંદર આવીને હાથે કાઢીને ઉઘાડીને લઈ જાઓ. બ્રાહ્મણો અમારા ઘરનું જમે. બડભાગી એવું કેવું અમારું સદભાગ્ય કે બ્રાહ્મણો અમારા ઘરે આવીને લે, જમે, લઈ જવા બધું તમારું છે. પણ એ સુશીલાએ એક કોઠી આખી જે ભરેલી હતી એમાંથી 4 મુઠ્ઠી તાંદુલ લીધા, પોટલી વાળી અને પાછી વળી જેની પાસેથી લીધા હતા ને એને કહેવા લાગી, બેન આ ઉધાર, આ ઓછીતા લઈ જઉં છું, અમારા ઘરે આવશે ને એટલે પાછા આપી. એનો વિવેક જુઓ. ખબર છે કે ઘરમાં એક અનાજનો દાણો નથી, તોય તાંદુલ લઈને આવી. પોટલીની ઉપર પોટલી, થોડી નાની જે પોટલી હતી એને મોટી પોટલી બનાવી અને દીધી છે. આન સુદામાએ દ્વારિકાની વાટ પકડી અને સુદામાએ દ્વારિકાની વાટ પકડી. પણ કેવો આ સુદામા! એક વસ્ત્ર શરીર ઉપર ધારણ કર્યું છે અને એની પોતળી વાળી છે.
નાનકડી લાકડી હાથમાં, દુબળો દેહ, પવનનો જો સારો ઝપાટો વાગે ને તોય પડી જાય એવો આ સુદામો. પગમાં પહેરવાને ચપ્પલ નથી, આનંદ દ્વારિકા નાથના દર્શને નીકળ્યો છે. બપોરનું ટાણું છે, વૃક્ષની છાયા. સુદામા કહે થોડો વિશ્રામ કરી લો. અને ઝાડના અટેકણે પોતાનું શરીર લંબાવ્યું અને ઊંઘ આવી છે. દ્વારિકા નાથ અને આ બાજુ ચિંતા થઈ. મારો ભક્ત, મારો પરમ મિત્ર, એને બધી ખબર જ હોય હો, એની જાણમાં જ હોય, એની જાણ બાર. સૃષ્ટિનો જે રચયિતા, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. आ रचना एनी છે, એની જાણ બાર પાંદડું હલે નહીં. એવો આ પરમ સખા ઝાડના ઠેકાણે સૂતો છે ને દ્વારિકાધીશની ઊંઘ ઉડી. આ દુબળો દેહ જો હાલીન માનસ સુધી પહોંચ્યો ને તો શરીર માત્ર આવશે, નું પ્રાણ પંખેરું ઉડી જશે. આ સુદામાની ઊંઘ ઉડી, આંખ ખુલી. શું જોવે છે? દ્વાર ઉપર હાથી અને ઘોડા ઝૂલી રહ્યા છે, મોટા ઝરૂખાઓ દેખાઈ રહ્યા છે. સુદામાની આંખ ખુલીને એને થયું ક્યાંક હું ભૂલો નથી પડ્યો ને, મેં માર્ગ ક્યાંક અવળો નથી લીધો ને, હું તો ઝાડના ટેકે સૂતેલો. અને દ્વારિકાધીશે કૃપા કરી ઊંઘમાં, નિંદ્રામાં જ યોગ માયાને આદેશ કર્યો કે મારો પરમ સખા, મારો પરમ ભક્ત, મારો પરમ મિત્ર. અને ઠાકોરજીએ કૃપા કરી અને સીધા જ દ્વારિકાની અંદર અને દ્વારિકાના મહેલને જ્યાં જોયો ઊભો થઈ અને પૂછે છે, ભાઈ આ કયું નગર છે? દ્વારપાળોએ કહ્યું આ દ્વારિકા નગરી છે, અહીંના રાજા દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા છે. તો જાવ અંદર જઈને સમાચાર આપો કે એમનો સખા, એમનો ભાઈબંધ, એમનો ભેરુ સુદામો એમને મળવા આવ્યો છે. આટલું કીધું અને દરબારીઓએ હાસી કરી, દ્વારપાળોએ હાસી કરી, નગરજનોએ હાસી કરી છે. ભાઈ તારે જે જોઈતું હોય એ માંગ, જે જોઈતું હોય અહીંયા દરવાજા ઉપર જ તને મળવા જશે. અમારા ભગવાન બહુ કૃપાળુ છે, કોઈને ખાલી હાથે જવા દેતા નથી. તારે જે જોઈતું હોય લઈ અને અહીંથી ચાલતો થા, ભગવાનનો મિત્ર છે એવી અફવાઓ ન ઉડાડીશ. સુદામાએ આજીજી કરી, પ્રાર્થના કરી, એક વખત મને મળવા દો મારા મિત્રને. શાસ્ત્રમાં ભેદના કારણે ક્યાંક કહ્યું છે કે સુદામો 3 દિવસ રોકાણો, ક્યાંક કહ્યું છે 7 દિવસ રોકાણો, પણ એક દિવસે ભગવાને એને ત્યાં ઊભો રહેવા દીધો નથી. સાંજ પડી, રાત થઈ, દ્વારપાળોએ જમવાનું પહોંચાડ્યું છે, જમ્યો. બીજા દિવસની સવાર થઈ પણ ખસ્યો નથી. એટલે એક દ્વારપાળને દયા આવી અને ભગવાનની સમક્ષ પ્રસ્તુત થયો છે અને કહેવા લાગ્યો, પ્રભુ આજે સવારનો કોઈ એક ગરીબ બ્રાહ્મણ છે, પોતાની જાતને બ્રાહ્મણ કહે છે, પણ અતિશય નિર્ધન છે, અતિશય ગરીબ છે, અતિશય દરિદ્રતા સ્પર્શી ગઈ હોય એવું લાગે છે. પ્રભુ આખો દિવસ બેઠો છે, આખી રાત બેઠો રહ્યો ને આજ બીજી સવાર, એટલે મને થયું કે લાવો ભગવાનને સમાચાર આપું. પોતાની જાતને સુદામા કહીને સંબોધે છે ને કહે છે કે ભગવાનનો પરમ મિત્ર છું હું ને ભગવાન અમે સાથે ભણતા હતા. અને આ સુદામા કાનની અંદર ભટકાણું ભગવાનના આન ભગવાન ઉભા થયા છે. અને દ્વારિકાધીશે દોટ દીધી છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દોડીને ઉઘાડા પગે ઠાકોરજી એના અંગ ઉપર પણ અંગરખું નથી, માત્ર પીળા પિતાંબર ને ધારણ કરી અંગરખું નીચે પડી ગયું છે, પગમાં ચપ્પલ પહેર્યા નથી. ને ઠાકોરજીએ દોટ દીધી ને આમ સામે જે સુદામાને જોયો, આન રહેવાનું નહીં ભગવાન મિત્ર એસો કીજીએ ઢાલ સરીખો હોય. સુખમાઈ પાછળ રહે ને દુખમાય આગળ. એવું સુદામાને જોતા જ ભગવાન, એ સુદામા
એ સુદામા કરતા બંનેની આંખોમાં અશ્રુઓની ધારા એકબીજાને એવું ભેટ્યા છે. આને ભગવાને તેડી લીધા છે સુદામાજી, અને તેડીને પોતાના મહેલમાં લઈ આવ્યા છે, અને એવા બેબાકડા બન્યા છે આજ ભગવાન. રૂકમિણીજી જાઓ તાસ લઈ આવો, સત્યભામા કળશ લઈ આવો, જાંબવતીજી પાણી ભરી આવો, થાળ પીરસાવો. અને ભગવાન સ્વયં ત્રાંબા કુંડીઓને ભરાવી અને સુંદર મજાના ગંગાના યમુનાના જળ મંગાવી આન સુદામાજીના પગ ધોવે છે. સુદામો બેઠો બેઠો શરમાય છે. જગતનો નાથ જેના પગ પખાડે છે એવો સુદામો. ભગવાને એવી સેવા કરી સુદામાની, અને વળી પાછા વારે ઘડીએ જ્યારે સુદામાને જોવે ને ત્યારે ભગવાન એને ભેટે છે, એવો લાડ કરે છે ભગવાન. નીર અતિશય કરુણા ભગવાને સુદામા ઉપર કરી. એવી મિત્રતા કરી કે જેના દાખલા હાથ 5,500 વર્ષે હજી દેવાય છે. મિત્રતા કેવી? તો કૃષ્ણ ને સુદામા જેવી. સુદામાજી પલંગ ઉપર બેસાડ્યા છે, પેલા સિંહાસન ઉપર બેસાડ્યા, પગ ધોયા, પૂજા કરી. બ્રાહ્મણ છે ને, દ્વારિકાધીશ હોય તો શું થઈ ગયું? બ્રાહ્મણનું સ્થાન ત્યાં ઊંચું છે. પગ ધોયા છે. સુદામાજી ના 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 કરતા રહી ગયા, અને અષ્ટપટરાણીઓ મનમાં વિચાર કરે છે, આવળી કેમ આવો દુબળો, આવો દરિદ્રીન ભગવાનનો સખા કે છે, ભગવાન એના પગ ધોવે છે, અમને બધાને કામે વળગાડી છે. અને પલંગ ઉપર બેસાડ્યા, મખમલના ગાલીચા નાખ્યા. સુદામા કે કાલ ક્યાં વડલાને ટેકે પડ્યો તો, ને આજ એટલે એની કૃપા હોય તો એ વડલાનો ટેકો પણ મખમલનો ગાલીચો કરી દે. અને કૃપા ગોતવા ના જવાની હોય હો, એ તમે જે કરો છો ને એનાથી જ નક્કી થાય કે કૃપા થશે કે નહીં. એટલે એ તમારા કર્મો નક્કી કરે, તમે દીધેલું નક્કી કરે, તમે લીધેલું નક્કી કરે, તમારું વર્તન નક્કી કરે, તમારો વ્યવહાર નક્કી કરે, તમારી વાણી નક્કી કરે. અને ક્યારેક ક્યારેક તો આપણને જે વાતનું પરિણામ ખબર હોય છે ને, છતાંય આપણે ન બોલવા જેવું બોલીએ છીએ. ભગવાનને સુદામાજીને પલંગની ઉપર બેસાડ્યા છે અને શુશ્રૂષા કરે છે. ભગવાન, સુદામા તને હાથ દુખે છે? ચાલીને આવ્યો લાગે છે. સુદામા તને પગ દુખે છે? લાવ દબાવી દઉં. સુદામા સંકોળાય છે, જેમ પેલો કાચબાને અડીએ ને કેમ આમ સ્પંદનથી સંકોચાતો હોય એવી રીતે સુદામા સંકોચાય છે. રવા દે ને એ કાન્હા, રવા દે ને. કૃષ્ણ, શ્રી કૃષ્ણ કહેતા, સુદામાજી ભગવાનને શ્રી કૃષ્ણ કહેતા. હે શ્રી કૃષ્ણ, રવા દે ને હવે. આન ભગવાને સુદામાજીની શુશ્રૂષા કરતા કરતા પટરાણીઓ બધી ભેગી થઈ ગઈ છે. ભગવાન આ છે કોણ? ઓળખાણ તો કરાવો. ભગવાન કહે છે આ મારો પ્રિય સખા છે. અમે ઉજ્જૈની નગરીમાં સાંદીપની મહારાજના ગુરુકુલની અંદર એક સાથે ભણતા હતા. અને આવી ઓળખાણ કરાવીને સુદામાજી ફૂલાણા. સુદામા કહે, શ્રી કૃષ્ણ તને યાદ છે? આપણે ભણતા હતા એ બધું યાદ છે? સુદામા મને બધું યાદ છે. અત્યારે કઈ તારે બોલવાની જરૂર નથી, શાંતિ રાખ. અરે પણ કહેવા દે ને, કારણ કે હવે તો બધી ભાભીઓ આવી ગઈ છે બાજુમાં, હે ને? અમુક ને એવી ટેવ હોય, માણસો જોવે ને એટલે ફૂલાય, એટલે પછી ના કહેવાનું હોય ને એ બધું બહાર નીકળે. સુદામાએ કહેવાનું ચાલુ કર્યું, કૃષ્ણ તને યાદ છે? તું ભણવામાં ઠોઠ હતો, તને આવડતું નતું કઈ, હું તને શીખવાડતો હતો, યાદ આવે છે તને? કૃષ્ણ કે શાંતિ રાખ, અત્યારે હું દ્વારિકાનો રાજા છું, આ બધી મારી પટરાણીઓ છે, શાંતિ રાખ. શું ક્યારે બોલાય? તને કઈ ભાન છે કે નહીં? બંધ રે હવે. અને તોય સુદામાજી એવી એવી વાતો ઉખાડીને કીધી. અને
આઠેય ભગવાનની પટરાણીઓ મલકાય અને મલકાઈને સુદામા વળી પાછા ભૂલાય. ત્યાં વળી પાછી એવી વાત કરે, ભગવાનથી રહેવાનું નહીં. ભગવાન કે આ ન ચાલે. સુદામા તને એક વાત યાદ છે? આપણે એક વખત વરસાદ પડતો તો ગુરુએ કીધું કે લાકડા લેવા જઈએ. હા મને બધું યાદ છે, હવે રવા દે, ત્યાં પૂરું કર. ચાલ હવે આ બધી વાતો, હવે મને ભૂખ લાગીશ, મારે જમવું. ના ના સાંભળ. પછી આપણને ચણાની પોટલી આપેલી. બહુ વરસાદ પડ્યો, પાણી બહુ ભરાણા. હું બીજા ઝાડ ઉપર, તું બીજા ઝાડ ઉપર, અને મારા ભાગના ચણા ખાઈ ગયો તો. અને સુદામાજી થોડા શરમાણા, અને શરમાણા ત્યાં વળી પાછો ઠાકોરજી એના હા ખભે હાથનું, ચિંતા ના કરીશ, કઈ વાંધો નહીં, ભલે તું મારા ભાગના ચણા ખાઈ ગયો, અત્યાર સુધી તે ભોગવ્યું છે, હવે ચિંતા નહીં કરતો, હવે તું મારા શરણે છે. જે થાય, જેમ થાય, જેવું થાય, શરણું ગ્રહણ કરતા આવડે ને એને કોઈ વાતની ખોટ અને કોઈ વાતની ખામી રહે નહીં. ચાંચિયાગીરી નહીં હો, જી હુજુરી નહીં. એનાથી તો વ્યસનો પોષાય. શરણાગતિ બનો, શરણાર્થી બનો, અને શરણાગત થતા જો આવડી જાય. અને શરણોય કોનું? નાથનું લેવાનું. મોટો સ્વામી હોય એનું શરણું લેવાય ને. રાજા સાથે ઓળખાણ હોય પછી મંત્રીને કહેવાય કે મારું આટલું કામ કરી દેજો ને? ન કહેવાય. આવી ઘણી બધી મીઠી મીઠી વાતો કરતા કરતા ભગવાન કહે છે, સાંભળ, મારા ભાભીએ મારા માટે શું મોકલાવ્યું છે. અને આ મુંડી જવા દીધી પોટલી. એટલો બધો ઉતાવળમાં નીકળ્યો છું, બધાનો જવાબ આવો જોઈએ. કંઈ લઈ જાય નહીં. છોકરાઓ માટે તમે બહાર ગયા હોય ને કંઈ લઈને ના આવો ને, આનાથી મોટો અવિવેક તમારો એકેય નહીં. છેવટ બાકીનું એક બિસ્કિટનું પડીકું, એકાદું સફરજન, બાકી ઘેર જો બાળકો હોય ને તો ઘરમાં ખાલી હાથે ક્યારેય અવાય નહીં. અને તરત થોડી ઉતાવળમાં નીકળ્યા હતા ને એટલે કંઈક લેવાનું રહી ગયું છે, હાલે 5 રૂપિયા લઈ આવજો. નથી જોતા 5 રૂપિયા. તમે જે વસ્તુ લઈને આવો ને એનો આનંદ છે. સુદામાજી પોટલી સંતાડે છે ને, અને ભગવાને પોટલી ખેંચી લીધી. લાવ, મારી ભાભી એમ નામ કોઈ દિવસ આવા ના દે તને. મારા માટે કંઈક લાવ્યો લાગે છે, ખોલ આ પોટલીને. આન સુદામાજીની જે પોટલી હતી એને એક ઉપર એક ગાંઠ ખોલી. 7 કપડાઓ હતા. સુદામાજીને જોરદાર એક વખત તાળીઓના ગડગડાટ થયો. હવે ના જવાય અહીંથી, હવે તો રોકાવો દ્વારિકામાં અમારી. હેન જલસા કરો. ત્યાં નીચે સ્ટેજ ઉપર, ત્યાં નીચે આગળ સ્ટેજ ઉપર બધું મૂકેલી છે ને, ત્યાં મૂકી દો. હા, એમ નહીં. અમારે તો 2 મહિના સુધી બટાકા પૌવા કરીને જ ખાવાના. તાંદુલ જમે ને વાલો એ વારે રાણી રાધિકા. ના રાધાજી આવે એટલે હું કહું છું, આમાં તો બહુ ભેટ છે બાપુ. એ તાંદુલ જમે ને એને વારે રાણી રાધિકા, અમને થોડું થોડું તમે આપો રે, સેવામાં રાખો શામલા રે. 7 ગાંઠો છોડી ભગવાને. એ ભગવાન તાંદુલની પોટલીની ગાંઠો નહોતા છોડતા. હાથ જન્મથી આંટી વાળી હતી ને, એ દરિદ્રતા, એ ગરીબી, એ નિર્ધનતા, એની એક પછી એક મારા ઠાકોરે ગાંઠો ખોલી. સુદામાની આ તારી 1 જન્મની, 2 જન્મની ને આ 7 જન્મની તારી નિર્ધનતા આ મારા શરણે કૃષ્ણ કનૈયા. આન ભગવાને એક બેન ત્રીજી મુઠ્ઠી હાથમાં પકડીને ત્યાં રાધિકા સ્વરૂપિણી રૂકમિણીએ હાથ પકડ્યો. આમ કરી ઉભારો નાથ, આટલું આ બધું તમારા હાટું થોડું છે? આ કઈ તમારો મિત્ર ગાડું ભરીને નથી લાયો, આ પોટલીમાં જ છે. જે છે અમને આપો બધાય ને.
ભગવાન બે મુઠ્ઠી જમ્યા, ત્રીજી મુઠ્ઠી રૂકમિણીએ હાથ પકડ્યો, આઠેય પટરાણીઓને ચપટી ચપટી આપ્યું. સમય વીત્યો, ઘણું રોકાણા, ઘણા બધા એની અંદર ચરિત્રો પણ છે, ઘણી બધી લાંબી કથાઓ પણ છે. પણ 15 દિવસ પૂર્ણ થયા એટલે સુદામાજી ભગવાનને કહે છે, કાગ કે ઘણા દિવસ વીતી ગયા, એ વિદાય લીધી વિપ્રે. કાગ કહે પ્રભુજીની પાસે કાંઈ નો માગ્યું રે, ધન જન એની કારણા રે. કહું કથા કહું હવે? હે તરત ભૂલી જાઓ છો તમે કથામાં? ગ્લાસ જોયો નથી, કથા ગઈ એક બાજુ, સીધો ગ્લાસ ખેંચીને એ મોઢે. What is this? ક્યારેક ના પાડતા પણ શીખવું. કેવી રીતે? જો શીખવાડું. પેરું 15 દિવસ થયા, હવે હું રજા લઉં, મને જવા દે. ભગવાન કે હા જા, મેં તને ક્યાં રોક્યો છે? આવો રામજીભાઈ, આવો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન કે મેં તને ક્યાં ના પાડી, જા ને. સુદામા મનમાં વિચાર કરે છે, એક વખત કહેતોય નથી થોડુંક રોકા. અને ભગવાને બોલાવ્યા. ભગવાન કહે, સુદામા અહીંયા આવો. હાશ, હવે કહેશે, થોડુંક રોકાય. અહીંયા આવો. સુદામાજી આવ્યા. ગઈકાલ રાતનો તું કેસ જવું જવું જવું, 15 દિવસ થયા, હવે ઘર બાર છે કે નહીં? હવે જવાય ભાઈ, બહુ કોકના ઘરે ન રોકાવાય, એટલે હવે છે ને પધારો, જવાય. કહે કઈ વાંધો નહીં, હજી જવાન કીધું નથી, ગયા નથી સુદામાજી, ના જાય. એમ ભગવાન છોડી દેતો હશે? અને સુદામાજીએ ખરેખર જવાની તૈયારી કરી. ભગવાન કહે છે સારું જા. સુદામાજી સામેથી આવીને કહે, સાંજ થઈ ગઈ છે, કામ કર, સાંજનું ભોજન લઈને નીકળીશ. સાંજે જમી લીધું એટલે વળી પાછા ભગવાનની સામે આવ્યા. ભગવાન કે હજી તું ગયો નથી? અહીંયા ઘરે ખાવા ધાન નથી, અહીંયા ઠાકોરજીએ પીળા પિતાંબર, રેશમી વસ્ત્રો, ઉપર મુકુટ, હાથમાં કંકણ, આન ગાલીચામાં સુવડાયા છે. ઘેર જવું ગમે હવે સુદામાને? હે? સુદામા કહે, ભાઈ હું નીકળતો તો પણ મારા ભાભી એવું કીધું કે રાત થઈ ગઈ છે, હવે આવતીકાલ સવારમાં નીકળજો. સવાર પડી, ભારે હૈયે સુદામાજી નીકળવાની તૈયારી કરે છે. ભગવાન આવ્યા. સુદામાજી કહે છે, ભલે શ્રી કૃષ્ણ, હવે હું રજા લઉં. ભગવાન કહે, મેં તો તને ક્યારનું કીધું, 3 દિવસથી તું આવું કરે છે, જતો નથી. જવું જવું કરે છે પણ જવાય હવે. સુદામાજી કહે છે, ભલે શ્રી કૃષ્ણ, હું જઉં. મનની અંદર વિચાર કરે છે, કેવો આ કૃષ્ણ દ્વારિકાનો ધણી છે ને આટલું બધું છે, તો એમ કહેતો નથી થોડુંક લઈ જા, મારા ભત્રીજાઓ માટે કંઈક લઈ જા. કંઈ કહેતો નથી, કંઈ બોલતો નથી, કંઈ ઉચ્ચારતો નથી. મારે અયાચક વ્રત છે, મારાથી માગી શકાતું નથી. ભલે શ્રી કૃષ્ણ, હું જઉં છું. અરે જાને, ક્યારનો જઉં છું, જા.
સુદામાજીએ વળી પાછી પોરબંદરની વાટ પકડી આન જ્યાં 10-12 ડગલા માંડ્યા ત્યાં કૃષ્ણએ સાદ કર્યો, સુદામા, હે સુદામા. આન હૈયું ઠર્યું સુદામાનું, હાશ હવે કંઈક દેશે. સુદામા અહીંયા આવ, સાંભળ. આ પીળા પિતાંબર, હાથમાં કંકણ, ઉપર રેશમી વસ્ત્ર, આ મારું છે. ઉતારા ને તારી જૂની પોતડી લાકડી અંદર લટકે છે એ લેતો જા. આ કાઢ. મહેમાનના ઘરે અવાય, રહેવાય, ખવાય, પીવાય, પણ મહેમાનનું લઈને ના જતું રહેવાય. ઘરનાનું, ઘર ધણીનું લઈને ના જતું રહેવાય મહેમાને. ઉતારા કાઢ. અરે રે કરીને નિશાસો નાખ્યો. સુદામાએ પોતાના જૂના વસ્ત્રો પહેર્યા, ભગવાને વિદાય આપી છે. સુદામાજી વળી પાછા પોતાના સ્થાનકે જેવી રીતે ઊંઘમાંથી ઉપાડીને પોરબંદરથી દ્વારિકામાં પધરાવ્યા હતા એવી રીતે દ્વારિકામાંથી કૃપા કરીને પોરબંદરમાં પધરાવ્યા. આંખ ખુલી અને જોયું, એ જ ઝરૂખા, એ જ હાથી, એ જ ઘોડા, એવા જ મકાનો, એવા જ મહેલો. આમ સુદામાએ દ્રષ્ટિ કરી. આટલું બધું ચાલ્યો તોય હજી ત્યાંનો ત્યાં જ છું. અને ત્યાં આમ ઝરૂખામાંથી સુશીલા અને ચારેય દીકરાઓ ઝરૂખામાંથી રાડ પાડે છે, પિતાજી, સ્વામી, અહીંયા પધારો ઉપર. સુદામાજી આમ ટેરવું કરે છે, જોવે છે, લાગે છે ભૂલો પડ્યો છું. ભૂલો પડ્યો તો હવે હાચો આવ્યો છું. ઘણી વારે ભાળ મળી, ઓહો આ તો સુશીલા ઊભી છે, કારણ કે ઓળખાય નહીં ને. મેલી ઘેલી એક સાડીમાં જોયેલી, એને રાજસી વસ્ત્રમાં, દીકરાઓને તો કોઈથી કપડા પહેરાવ્યા જ નથી, એને રાજસી વસ્ત્રમાં જોઈને સુદામો ઓહો હો, આંખમાંથી અશ્રુની ધારા થઈ ગઈ સુદામાના. જે કૃષ્ણને હું માનતો રહ્યો કે એને કઈ ખબર નથી, કઈ દેતો નથી, કઈ કહેતો નથી, કઈ પૂછતો નથી, એને તો વગર માગે વગર કીધે અને ત્યાં ઉભા ઉભા એને દ્વારિકાની સામું જોઈ અને ભગવાનને દંડવત નમસ્કાર કર્યા છે. કૃષ્ણ કનૈયા